દાહોદના કસ્બા વિસ્તારમાં ચોરી કરવા આવેલા 15 ચોરોએ હુમલો કર્યો છે। રહેવાસીઓએ ચોરોનો પ્રતિકાર કરતા આ ચોરોએ હુમલો કર્યો હતો અને તીરનો મારો ચલાવ્યો। આ તીર મારામાં સ્થાનિક યુવકના પગમાં તીર વાગ્યું છે। યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો છે। પોલીસ આ સમગ્ર મામલે વધુ તપાસ કરી રહી છે। તો દાહોદના કસ્બા વિસ્તારમાં ચોરી કરવા આવેલા 15 જેટલા ચોરોએ હુમલો કર્યો છે। સ્થાનિક રહેવાસીઓએ આ ચોરોને ઓળખીને તેમનો પ્રતિકાર કરતા આ ચોરોએ સામે પ્રતિકારમાં હુમલો કર્યો અને તીરનો મારો ચલાવ્યો। આ તીર મારામાં સ્થાનિક યુવકના એક પગમાં તીર વાગી ગયું, જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવાયો। કુંવરજી બાવળિયા હવે શપથ લેશે। કુંવરજી બાવળિયા 1 જાન્યુઆરીના રોજ 12:39 કલાકે શપથ ગ્રહણ કરશે। વિધાનસભાના અધ્યક્ષ તેમને શપથ લેવડાવશે। આપને જણાવી દઈએ કે જસદણના ફરી એકવાર ધારાસભ્ય તરીકે તેઓ ચૂંટાયા છે અને આ પહેલા તેઓ કોંગ્રેસમાં હતા અને કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા હતા। ત્યાર પછી તેમને કેબિનેટ મંત્રી બનાવાયા હતા, પરંતુ મંત્રી બન્યા પછી તેમણે 6 મહિનામાં ધારાસભ્ય તરીકે ચૂંટાવવું પડે એમ હતું। ત્યારે તેઓ જંગી મતોથી તેઓ ચૂંટાયા છે અને ફરી એક વખત તેઓ હવે શપથ લેશે। વધુ માહિતી સાથે સંવાદદાતા પ્રણવ પટેલ અમારી સાથે જોડાશે। આ પ્રણવ, કુંવરજી બાવળિયા શપથ લેવાના છે, શું વધુ માહિતી છે આ અંગે? પંકજ, 1 જાન્યુઆરી એટલે 2019ના પ્રથમ દિવસે જ કુંવરજી બાવળિયા છે પોતાના ધારાસભ્યના જે શપથ હોય છે જે ગ્રહણ કરવાના છે। વિધાનસભાના અધ્યક્ષ માન્ય શ્રી ખુદ વિધાનસભાની અંદર જ કુંવરજી બાવળિયાને આ શપથ લેવડાવશે। 12:39 જે ભારતીય જનતા પાર્ટીનું જે એક મુહૂર્ત માનવામાં આવે છે, જેઓ સારું મુહૂર્ત માને છે 12:39નો સમય, તે પ્રમાણે પ્રથમ જાન્યુઆરીના રોજ 12:39ના રોજ તેઓ પોતાના ધારાસભ્ય પદના શપથ લેશે। જે રસપ્રદ ચૂંટણી બની હતી, જેઓ પોતે કોંગ્રેસમાંથી ભાજપમાં ગયા, ત્યારબાદ તેઓને મંત્રી પદ આપવામાં આવ્યું અને ત્યારબાદ જે પેટા ચૂંટણી યોજાઈ જસદણની અંદર ફરી વખત ધારાસભ્ય તરીકે તેઓ નિમાયા છે। ત્યારે ધારાસભ્યના તરીકેના શપથ છે તે કુંવરજી બાવળિયા લેવાના છે અને 1 તારીખે તેના સમર્થકો પણ આ કાર્યક્રમમાં જોડાશે અને મંત્રી પદ તરીકે પણ તેઓ યથાવત રહ્યા છે। તેથી જે વિધિ કરવાની હોય છે તે વિધિ પ્રમાણે તેઓ 1 જાન્યુઆરીએ પોતાના ધારાસભાના શપથ ગ્રહણ કરશે। જી પ્રણવ, આભાર માહિતી આપવા માટે। તો કુંવરજી બાવળિયા 1 જાન્યુઆરી 12:39 કલાકે શપથ ગ્રહણ કરશે। વિધાનસભાના અધ્યક્ષ તેમને શપથ ગ્રહણ કરાવશે। ભાજપ નેતા રેશમા પટેલે અલ્પેશ કથિરિયાએ સુરતની જેલમાં કરેલા વર્તનને અયોગ્ય ગણાવ્યું છે। તેમણે કહ્યું છે કે અલ્પેશે જે કર્યું છે તે યોગ્ય નથી। સાથે જ રેશમા પટેલે આંદોલન મામલે તે અલ્પેશની સાથે હોવાનું જણાવ્યું હતું। નહીં, હું યોગ્ય નથી માનતી, એટલા માટે જ મેં કીધું કે આવા વર્તનને યોગ્ય ના કહેવાય। સમાજ માટે પણ આ એક વર્તન આપણા સારા ના કહેવાય, એટલા માટે જ વધારે તો મારે કંઈ નહીં કહેવું। બાકી ખુદ સમજદાર છે, લોયર છે, એટલે એમની લડાઈ જે પણ અનામતની છે એની સાથે મારો સાથ સહકાર હંમેશા રહેશે। સરકાર સામે પણ બાયો ચડાવવી પડશે તો ચડાવીશું, પક્ષમાં પણ કહેવું પડશે તો કહીશું। તો આ પહેલા જ્યારે અલ્પેશ કથિરિયાએ પોલીસ પર જે આરોપો લગાવ્યા હતા તેને લઈને પણ ખૂબ ચર્ચા થઈ હતી અને અલ્પેશ કથિરિયા સામે અત્યારે ગુનો પણ દાખલ કરવામાં આવેલો છે અને હાલ અલ્પેશ કથિરિયાના નિવેદનને લઈને અને તેમના વર્તણૂકને લઈને જે રીતે રેશમા પટેલે નિવેદન આપ્યું છે કે આ બિલકુલ અયોગ્ય વર્તન હતું અને આ વર્તન પાટીદારના એક આગેવાન તરીકે અને સમાજ માટે પણ આ બિલકુલ અયોગ્ય છે। આ પ્રકારે ન કરવું જોઈએ। પરંતુ રેશમા પટેલે કહ્યું છે કે આંદોલનને લઈને તેઓ તેમની સાથે છે, પરંતુ આ પ્રકારનું વર્તન તેમણે પોલીસ સાથે કરવાની જરૂર ન હતી। અલ્પેશના વર્તનને રેશમા પટેલે અયોગ્ય ગણાવ્યું છે। આપણે જણાવી દઈએ કે જ્યારે સુરતના વરાછામાં અલ્પેશ કથિરિયાને રોકવામાં આવ્યો હતો ત્યારે પોલીસ અને અલ્પેશ કથિરિયા વચ્ચે ઘર્ષણ થયું હતું અને આ 2 દિવસ પહેલા ખૂબ જ મામલો ચર્ચાસ્પદ રહ્યો હતો, જેમાં અલ્પેશ કથિરિયાએ પણ પોલીસ સામે ગંભીર આરોપો લગાવ્યા હતા। તો બીજી તરફ પોલીસે પણ અલ્પેશની સામે દાદાગીરી કરવાનો એક આરોપ પણ લગાવ્યો હતો અને અયોગ્ય વર્તન કરતા હોવાની વાત કરી હતી। તેને લઈને ખૂબ જ ઘર્ષણ થયું હતું અને આખરે મામલો કાયદાકીય ગૂંચમાં ફરી એકવાર ફસાઈ ગયો હતો। ત્યારે રેશમા પટેલે નિવેદન આપ્યું છે કે આ અયોગ્ય વર્તન છે। પોલીસ સ્ટેશનમાં ઉધામા મચાવનારા અલ્પેશ કથિરિયાએ પોલીસ સમક્ષ સનસનીખેજ આરોપ મૂક્યા। કથિરિયાએ પોલીસ પર આરોપ લગાવ્યો છે કે તેમણે પાસના કાર્યકર્તાઓ પર જાણી જોઈને અત્યાચાર ગુજાર્યો છે। પોલીસની ગેરવર્તણૂકને લઈ મારે રોષ વ્યક્ત કરવો પડ્યો છે। ભાજપના કહેવાથી બધાને અત્યારે અંદર કરી દીધા। ભાઈ, બંને ભાઈ, એનો સાળો,
એના ગામડેથી સસરા તબેલે દૂધ લેવા આવ્યા હતા. તબેલાના દૂધની મેટર છે, તબેલાનો કબજો. દૂધ લેવા જે વ્યક્તિ આવ્યા હોય ને બમણી લઈ લઈને, એને આ લોકોએ અત્યારે કસ્ટડીમાં લઈ લીધા છે. ચોપડે નથી બતાવ્યા, તમે આ પૂરું કરીને જાજો લોકઅપમાં, બધાને બેસાડ્યા છે. 50-60 વર્ષની ઉંમર છે, એ લોકોનો કબજો લઈ લીધો છે. જમીનનો કબજો કરે ભાજપ વાળા અને એ લોકો નડે એનો કબજો કરે એટલે આ પોલીસ, એમાં આખી પોલીસ આવી ગઈ. અધિકારી હોય જે હોય, મને ખબર નથી કોણ એએસઆઈ છે કોણ પીએસઆઈ છે. 4 ને 3 વાગ્યા સુધીમાં સસ્પેન્ડનો ઓર્ડર જોશે અમારે. 3 વાગ્યા સુધી લખજો. અત્યારે 1 વાગ્યો છે, 2 કલાકનો ટાઈમ છે. 3 વાગે અમે ફરીથી આવશું. આ છે અશ્વિનભાઈ ડાંગર, ગ્રુપ બનાવે છે નાલાયક. આમાં બધા જ સમાજની વ્યક્તિઓ છે, બધા જ સમાજની એવી વ્યક્તિઓ છે કે જે કંઈક ને કંઈક ક્યાંક સંકળાયેલી છે. કોઈ સિસ્ટમમાં હોય, કોઈ પોલિટિક્સમાં હોય. એણે ગ્રુપમાં લખ્યું હતું જ્યારે હું જેલમાં હતો ત્યારે. પણ જેમ પોલીસની આઈબી છે ને, અમે પહેલેથી કહીએ છીએ, એમ પાટીદાર સમાજની નહીં પણ સર્વ સમાજની બહુ મોટી આઈબી છે અમારી પાસે. એ જ ગ્રુપમાંથી એક અમારા શુભેચ્છક મિત્રએ અમને આ સ્ક્રીનશોટ મોકલ્યા. 9897907879 અશ્વિનભાઈ ડાંગરનો આ નંબર છે અને સાથે લખાઈને પણ આવે છે અશ્વિન ડાંગર. ભાજપ વાળાની જેમ આ બનાવેલી વસ્તુ નથી. પછી એને અમારા કન્વીનર ફોન કરે છે કે ભાઈ તમે આ લખો છો વ્યવસ્થિત નથી. એને એવું લખ્યું છે કે હાર્દિક પટેલ લખીને 11 જણને મોકલવાથી તમારી મનોકામના પૂર્ણ થશે. આ સરથાણા પોલીસ સ્ટેશનનો કોન્સ્ટેબલ છે. આને દાદાગીરી ન કહેવાય, આને કાયદેસરની કાર્યવાહી કહેવાય. દાદાગીરી કોને કહેવાય કે તમે અહીંથી લઈ જાઓ, સામેથી અમે હાજર કરીએ, બાકી તમારી ઓકાત જ નથી પકડવાની. કેમ કે એ બસ સળગાવવામાં અમે હતા જ નહીં. ભારતીય જનતા પાર્ટી વાળા બસું સળગાવે, પોલીસ વાળાને સૂચના આપે, નિર્દોષ છોકરાઓને અંદર કરાવે. પાછા આને આ પોલીસ વાળા વર્દી કાઢીને સિવિલ ડ્રેસ પહેરીને ડિસ્ટર્બ બની જાય. લખો આખો ડિસ્ટર્બ હોય જ નહીં કાયદામાં. અને વર્દી દરેક પોલીસે પહેરવી, નહીં તો હવે રોજ અમે અહીંયા ચેક કરવા આવશું. ગમે સ્ટાફ હોય વર્દી પહેરવી પડે. જેને કાયદામાં પરમિશન આપી છે એવા ડીસીબી એ લોકો તપાસ કરી શકે. સરથાણા હોય, વરાછા હોય કે સિટીનો 8 ગેટ હોય, દરેકે વર્દી લખજો સાહેબ. યુનિફોર્મમાં રહેવું. સીપી ની સૂચના ભલે હોય, આ પાટીદાર સમાજની સૂચના છે, સર્વ સમાજ વતી. અલ્પેશ કથિરિયા પર અને તેના સાથીદારો ઉપર રાયોટિંગ, પોલીસની કામગીરીમાં અડચણ માટે આઈપીસી કલમ 186 મુજબનો તેમજ પોલીસને સસ્પેન્ડ કરાવવાની અને મારી નાખવાની ધમકી આપવા બાબતનો ગુનો દાખલ થયેલો હતો. આ ગુના સબબ તેમની અટક કરવામાં આવેલી છે અને ત્યારબાદ તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેમને જ્યારે આ ગુના સબબ અટક કરવા માટે પોલીસ સ્ટેશન લઈ આવ્યા તે દરમિયાન તેમના સમર્થકો દ્વારા વરાછા પોલીસ સ્ટેશનનો ઘેરાવ કરવામાં આવ્યો હતો અને તેની જે એન્ટ્રન્સ છે તે એન્ટ્રન્સને રોકી અને પોલીસને અથવા બીજી સામાન્ય જનતાને અવરજવર કરવામાં અડચણ ઊભી કરી હતી. આગળ વધીએ તો સુરેન્દ્રનગરમાં કચરાનો કાળો કારોબાર સામે આવ્યો છે. કચરાના કોન્ટ્રાક્ટમાં લાખો રૂપિયાનું કૌભાંડ ઝડપી લેવામાં આવ્યું. ડમ્પિંગ ઝોનમાં કચરો લઈને જતા વાહનોમાં કચરો ઓછો અને પથ્થરો વધુ ભરવામાં આવતો હોવાનો ખુલાસો થયો. નગરપાલિકાએ શહેરમાં કચરો એકત્ર કરવા માટે કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપ્યો છે અને કોન્ટ્રાક્ટરને કચરાના વજન પ્રમાણે પૈસા ચૂકવવામાં આવે છે. પણ પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર દ્વારા તપાસ કરવામાં આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. વાહનોનું ચેકિંગ કરતા ટેન્કરમાં કચરાના બદલે પથ્થરો મળી આવ્યા. આ કોન્ટ્રાક્ટર દ્વારા વજન વધારવા માટે પથ્થરોની સાથોસાથ ધૂળ પણ ભરવામાં આવતી હતી.